પ્રકરણ 55 અજગર. ચોમાસામાં હું અને મારા બાપુ એકવાર ખેતરે ગયેલા. મારા બાપુ બળદ અને સાંતીડું જોડીને ખાતર વાવતા હતા અને હું શેઢે ઊભો તેમને જોયા કરતો હતો. મને બાપુ સાથે ખેતરે જવું ગમતું. મારા બાપુ બળદગાડું ખૂબ દોડાવે. મને તો ક્યારેક એમ થાય કે હમણાં દોડતા દોડતા બળદ ઉડવા લાગશે. એ દિવસે ખેતરમાં અચાનક અંધારું થવા લાગ્યું. ચારે તરફ કાળા ઘનઘોર વાદળ ચડ્યા. હજુ મારા બાપુ ખાતરની કોથળીઓને ઢાંકે એ પહેલાં તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વાદળો ફાટ્યા. ખેતરમાં પાણીની નદી વહેવા લાગી. મારા બાપુ મને તેડીને બળદગાડામાં ઊભા રહી ગયા. બળદને પણ તેમણે ખુલ્લા છોડી મૂક્યા કે જેથી બળદ પોતાને બચાવી શકે. બંને બળદ વીજળીના કડાકાઓથી ભાગીને ખેતરથી દૂર ક્યાંક પીપરના ઝાડ નીચે જતા રહ્યા. વરસાદ એવો ખાંગો થયો કે અમારું ગાડું પણ પાણીના તાણને લીધે આગળ પાછળ ખેંચાવા લાગ્યું. આંખથી 2 ફૂટ આગળ કશું જ દેખાય નહીં એટલા ઘાટા અને તીવ્રતા ભર્યા પાણીના ધોધ આકાશમાંથી પડી રહ્યા હતા. હું ગભરાઈને રડતો હતો. મારા બાપુ મને છાનો રાખી રહ્યા હતા. એવામાં કશુંક એવું બન્યું જેણે મારી કલ્પનાઓમાં કાળો રંગ પૂર્યો. અંધારિયા આકાશમાં ફૂંફાડા મારતા 2 પડછંદ વાદળો એકબીજા સામે દોડ્યા હશે. દોડીને એવા અથડાયા હશે કે એમના ભેગા થવાનો અવાજ ધરતી ધ્રુજાવી ગયો અને ચિક્કાર પ્રકાશ સાથે આકાશમાં કાળમુખી વીજળી જન્મી. મેં મારી આંખે આકાશમાં મોટો આખું આકાશ ચીરી નાખે એવો સફેદ વીજ અજગર રચાતો જોયો. અને હજુ બાળ મનને કશું જ સમજમાં આવે એ પહેલા દડા એ અજગર અમારા ખેતરની વચ્ચે ત્રાટક્યો. જાણે આકાશમાં એની પૂંછડી હોય અને એનું કાળમુખ અમારા ખેતરમાં ભરેલા પાણી ઉપર હોય એમ એ સફેદ અજગરે ધરતીને ડંખ માર્યો. અને એ ડંખ સાથે જ એવો અવાજ અને ચમકારો થયો કે જાણે સૂરજ જમીન પર પડ્યો હોય. હું અને મારા બાપુ બંને ગાડાની અંદર પડી ગયા. એ અવાજને લીધે કાનમાં જાણે પડદા ફાટી ગયા હોય અને એ પ્રકાશને લીધે આંખો જાણે અંદરથી બળી ગઈ હોય એવું લાગ્યું. હું ખૂબ રડ્યો. મેં ખેતરની વચ્ચે મહાકાય વીજળી પડતા જોઈ હતી. મારી અને બાપુની આંખો અંજાઈ ગઈ હતી. કાન બહેરાઈ ગયા હતા. મારા મનની અંદર એક સફેદ અજગરે કાળું ઝેર ડંખ્યું હતું.